સાહેબ, મારું નામ કન્યાલાલ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ મોટી માછીમાર બોટ એસોસિએશન. આપ જોઈ રહ્યા છો કે અત્યારે જાફરાબાદ બંદરની અંદર આખું બંદર ખચાખચ ભરેલું છે. સરકારશ્રીના આદેશ મુજબ અમે 3 દિવસથી આ બોટો પરત આવી ગઈ છે દરિયાની અંદરથી. આવી રીતના દરેક બંદરોની અંદર દક્ષિણ ગુજરાતના ધોલાઈ, વલસાડ તેમજ માંગરોળ, વેરાવળ, પોરબંદર આ ઓખા તમામ બંદરોમાં બોટો પરત આવી રહી છે અને બાકી છે એ પણ પરત આવી રહી છે. તો અમારી એક માંગ છે એવી કે ભાઈ અવારનવાર માછીમારને સરકારશ્રીનો આભાર છે કે 1 ઓગસ્ટને બદલે 15 ઓગસ્ટ ગુજરાત સરકારે કરી, છતાં પણ 15 ઓગસ્ટ પછી પણ આ ત્રીજો રાઉન્ડ છે કે સરકારશ્રીના આદેશ મુજબ બોટોને ફરીથી બંદરની અંદર પરત બોલાવવામાં આવી છે. તો બોટ માલિકોને, માછીમારોને આર્થિક નુકસાની ભોગવવી પડે છે. અને અત્યારે વાવાઝોડામાં વણાકબારાની એક બોટ ડૂબી ગઈ, 6 માણસો માંડ રેસ્ક્યુ કરીને બચાવ્યા. વેરાવળની એક બોટ તૂટી ગઈ છે. માંગરોળની એક બોટ ડૂબી ગઈ, તેમાં 4 માણસો મરણ પામેલ છે, એમાં એકની ડેડ બોડી મળી છે. આવી રીતના સુલતાનપુરની પણ એક 4 ખલાસીઓ સાથે એક બોટ લાપતા છે. તો અમારી અત્યારે દક્ષિણ ગુજરાતની બોટો સૌરાષ્ટ્રમાં આવી છે, કોડીનારની એ બાજુ, અને નવા બંદરની બોટો મહારાષ્ટ્રના વસઈ બંદરે છે, વસઈ બંદરની બોટ જાફરાબાદ છે. આવી રીતના તોફાનને કારણે માણસોને હેરાન થવું પડે છે, આર્થિક નુકસાની ભોગવવી પડે છે. તો અમારી ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારને એવી નમ્ર વિનંતી છે કે આવતા દિવસોની અંદર બેન્ડ પીરિયડ મચ્છીનો વધારી 1 જૂનથી 1 સપ્ટેમ્બર કરી અને 1 સપ્ટેમ્બરથી અમને માછીમારી કરવા માટેની પરમિશન આપવામાં આવે તો આ દરમિયાનમાં વરસાદની સિઝન ઓછી થઈ જાય, વાવાઝોડા વહ્યા જાય, એટલે અમને શારીરિક કે આર્થિક નુકસાની ન ભોગવવી પડે. તો ફરીને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને આ એક સવલત આપવામાં આવે. મચ્છીને મોટી થવાનો સમય પણ મળશે અને આર્થિક રીતે પણ ફાયદો થશે. તો અમને 1 સપ્ટેમ્બરથી આવતા દિવસોની અંદર પરમિશન આપે એવી અમારી નમ્ર વિનંતી છે.